નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક દેશી ચણાનું શાક, જે સ્વાદમાં પણ લાજવાબ છે અને આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીં આપણે એક વાટકો ચણા લીધેલા છે, જેને આખી રાત પાણીમાં પલાળીને રાખેલા છે. હવે આપણે આ પલાળેલા ચણાને કુકરમાં નાખીશું. 2 ગ્લાસ પાણી નાખીશું, મીઠું નાખીશું અને એક બટેટું નાખીને બાફવા માટે મૂકી દઈશું. ચણાને આપણે 5 થી 6 સીટી સુધી ચડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું. 3 ટમેટાં, 1 મરચું અને થોડુંક આદુની ગ્રેવી બનાવી લઈશું. અહીં આપણે વઘાર માટે 2 તમાલપત્ર, 2 સૂકલ મરચાં, લીમડો, ટમેટાની ગ્રેવી અને કોથમરી લીધેલી છે. હવે આપણે તેલને ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં રાઈ ઉમેરીશું. હવે આપણે તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું તડતડ થાય ત્યારબાદ આપણે તેમાં સૂકલ મરચાં, તમાલપત્ર અને લીમડો ઉમેરીશું. હવે આપણે ટમેટાની, મરચાંની અને આદુની ગ્રેવી ઉમેરીશું અને સરખી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. આપણે અહીં ટમેટામાં જ મીઠું ઉમેરીશું, જેથી ટમેટાં ફટાફટ ચડી જાય. હવે આપણે ગ્રેવીને વચ્ચે વચ્ચે હલાવતા જઈને ચડવા દઈશું. ત્યાં સુધીમાં ચણા અને બટેટા બફાઈ ગયા છે, તો તેનું કુકર ખોલીશું અને બટેટા જે નાખેલા હતા તેને છાલ ઉતારીને ઝીણું ખમણી લઈશું. હવે આપણી ગ્રેવીમાંથી તેલ બહાર નીકળી ગયું છે, એટલે કે બરાબર ચડી ગઈ છે. તેથી આપણે તેમાં ખમણેલા બટેટા ઉમેરીશું. ત્યારબાદ આપણે મસાલા ઉમેરીશું. 1 ચમચી જેટલો હળદી પાવડર, 2 નાની ચમચી જેટલું મરચું, 1 ચમચી ધાણા જીરું. આ શાકમાં બટેટા ખમણીને ઉમેરવાથી શાકની ગ્રેવી જાડી થશે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. હવે આપણે તેમાં 1 નાની ચમચી જેટલી કસ્તુરી મેથીને ઉમેરીશું. 1 મોટી ચમચી જેટલો શિંગદાણાનો ભૂકો ઉમેરીશું અને ફરીથી બધું જ મિક્સ કરી લઈશું. હવે આપણે 1 નાની ચમચી જેટલો ગરમ મસાલાનો પાવડર ઉમેરીશું. 1 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને થોડું પાણી ઉમેરીશું. અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. ત્યારબાદ હવે આપણે તેમાં ચણા ઉમેરીશું. હવે આપણે તેમાં કોથમરી ઉમેરીશું અને ફરીથી બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે ચડવા દઈશું. હવે આપણે સૌથી છેલ્લે તેમાં લીંબુનો રસ એડ કરીશું, કારણ કે પહેલાં લીંબુનો રસ એડ કરીએ તો શાક થોડું કડવું થાય છે. હવે આપણે તૈયાર થયેલા શાકને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી કોથમરી ઉમેરી દઈશું. તો તૈયાર છે ગરમા ગરમ પૌષ્ટિક દેશી ચણાનું ગ્રેવીવાળું શાક. આ ચણાના શાકને જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે અને ખાવામાં પણ એટલું જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાકને આપણે ભાખરી, રોટલી, પૂરી,
ખીચડી કે ભાત સાથે પણ ખાઈ શકીએ છીએ. ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે આપણે આ શાકને શ્રીખંડ, પૂરી, સલાડ, પાપડ સાથે પણ સર્વ કરી શકીએ છીએ. જો તમને આ રેસીપી ગમી હોય તો તમે પણ બનાવો અને કહો કે કેવી બની. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.